ધર્મરાજ આક્રંદ કરતા કરતા રડતા પાંડવોને, પાંચે ભાઈઓને, દ્રૌપદીને કીધું કે જે સંસારમાં ભગવાન નથી ત્યાં હવે હું નહીં રહી શકું, ચાલો આપણે સ્વર્ગારોહણ કરીએ. પાંચે પાંડવો દ્રૌપદી સાથે હિમાલયમાં હાડ ગાળવા માટે નીકળી ગયા. સૌથી પહેલું પતન દ્રૌપદીનું, ત્યાર પછી પાંડવોનું. અંતમાં ધર્મરાજ સદેહે કાળ ઉપર પગ મૂકી અને વિમાનમાં બેસી અને વૈકુંઠમાં ગયા છે. આ બાજુ ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે જન્મેજય રાજા પરીક્ષિત રાજા બને છે. એમને ત્યાં જન્મેજય આદિ 4 પુત્રો થાય છે. કૃપાચાર્યના ગુરુપણા નીચે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા. ચોથા યજ્ઞ વખતે એક કાળો પુરુષ ગાય અને બળદને મારતો હતો. આ દ્રશ્ય પરીક્ષિતની ન જોવાયું. માથામાંથી તીર કાઢીને બાણ ઉપર ચડાવ્યું, પણ પેલો કાળો પુરુષ બહુ ચતુર દોડતો આવી અને પગે લાગીને દંડવત પ્રણામ કરવા લાગ્યો છે. ચરણમાં કોઈ આવીને ઉભો રહે પગે લાગે પછી એના પર વાર કરી શકાતી નથી. બાણ પાછું મૂકી દીધું અને પરીક્ષિતે કીધું મારું રાજ્ય છોડીને ભાગી જા, જતો રહે, તને જીવતદાન આપું છું. તો પેલા કાળા પુરુષે કીધું કે જાવ તો ક્યાં જાવ, મને સ્થાન બતાવો. અધ્યાત્મ અર્થમાં આ કથા છે. એ કાળો પુરુષ કળયુગ હતો, ધર્મને અને પૃથ્વીને પરેશાન કરનારો એ કાળો પુરુષ. પણ એને પરીક્ષિતે 4 સ્થાન આપ્યા છે. દ્યુતપાન સ્ત્રીય સોના યતરાદ ધર્મસ ચતુર્વિધમ. દ્યુત એટલે જુગાર, જુગારમાં કળિયુગનો વાસ. પાન, શરાબ જ્યાં પણ પડ્યો હોય ત્યાં કળિયુગનો વાસ. સોના, મૂંગા પ્રાણીઓનો જ્યાં વધ થતો હોય, માંસાહાર થતો હોય ત્યાં કળિયુગનો વાસ. અને જ્યાં પણ વ્યભિચાર થતો હોય, કાયિક, વાચિક કે માનસિક, ત્યાં પણ કળિયુગનો વાસ. કળિયુગે કીધું કે આ 4 પણ આમાં કે નિરાતે રહેવાય એવું નથી, એકાદું તો સારું સ્થાન આપો. પછી પાછળથી અનિતિના ધનમાં નિવાસ આપ્યો છે. અને એ વખતે 2 દાંત વચ્ચે જીભ કરડીને કળિયુગ મનમાં બોલ્યો કે અનિતિનું ક્યારે તમારા રાજા મહારાજાઓના ઘરમાં નીતિ અનિતિનું ક્યારે આવે ખબર નહીં. એક દી તારા સિંહાસન ઉપર આવી ન રહું તો મારું નામ કળિયુગ નહીં. અને ઘટના એવી જ ઘટી. વડીલોના જે પટારાઓ હતા ખોલાવ્યા, એમાંથી સુંદર મુંગટ નીકળ્યો. આટલો કલાત્મક મુંગટ મારા ઘરમાં પડ્યો ને આવા નકલી મુંગટ પહેરું, પોતાનો અસલી ઉતારી. અને કળિયુગી એટલે કે અનિતિનો મુંગટ હતો, જરાસનનો મુંગટ હતો, એ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. રોમ રોમમાં કળિયુગ વ્યાપી ગયો. અને એ જ વખતે પરીક્ષિત મનમાં વિચાર આવ્યો કે હું ક્યારે મૃગયા તો કરવા ગયો નહીં. આવડો મોટો ચક્રવર્તી સમ્રાટ જોડી અને તીરકામઠું લઈ અને મૃગયા મૂંગા પ્રાણીઓને મારવા માટે નીકળી પડી. પણ એમાં એક મૃગયાની પાછળ એટલું બધું દોડ્યો કે મૃગ તો ન પકડાયું, પણ પોતે ભૂલો પડી. એવામાં તરસ લાગી અને પાણીની શોધ કરે છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. પાણીની શોધ કરતો એ પરીક્ષિત બાજુમાં આશ્રમ દેખાણો. આશ્રમના સંત શ્મીક મહારાજ ધ્યાનસ્થ બેઠા હતા અને એમાં ત્યાં આવી અને બૂમ પાડી, પણ મહારાજ ધ્યાનમાં હતા, અવાજ ન સાંભળ્યો. અરે આ બાવાઓ, આનો હું ચક્રવર્તી એના આંગણે આવ્યો, સાદ કરું છતાં સાંભળે નહીં. આવાઓને મારે જીવતા મારી નાખવા જોઈએ. તલવાર કાઢવાનો વિચાર કરે, પણ ત્યાં બાજુના ઘરમાંથી તક્ષક નામનો નાગ ફૂફાડો મારીને બારો નીકળ્યો છે. તક્ષકને જોયો એટલે પરીક્ષિત પરેશાન. અરે બાવાઓ, અમને બીવડાવવા માટે હાપોલિયા પાડો છો, એમ કહી અને તીર તાક્યું. તક્ષક નાગને પરીક્ષિતે જ માર્યો છે. આ કથા ભાગવતમાં નથી, આ હરિવંશમાં છે. હરિવંશ પુરાણ કહે છે. અને મરેલો નાગ મહારાજના ગળામાં પહેરાયો અને તલવાર ભોંકી અને હાથમાંથી લોહી કાઢ્યું. આ જો નકલી સમાધિ હશે તો હમણાં મહારાજ જાગૃત થઈ જશે, પણ મહારાજ તો ખરેખર સમાધિમાં હતા, એને કોઈ અસર ન થઈ. કંટાળીને પગ પછાડતો પરીક્ષિત ત્યાંથી નીકળી ગયો અને નીચે સરોવરમાં જઈને પાણી પીતો પોતાના ઘર તરફ જવા લાગ્યો છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ.
ઘટના તો આટલી ઘટી ગઈ. થોડી વાર પછી આશ્રમના બાળકો ફળફૂલ લેવા માટે ગયા હતા. ફળફૂલ લેવા ગયેલા બાળકોમાં શમીક ઋષિનો દીકરો નામ શ્રીંગી આવે છે અને જ્યાં પોતાના પિતાની આ દશા જોવે, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતારામ. અરે મારા પિતાની આ દશા કોણે કરી હશે? મારા પિતાના ગળામાં તક્ષકને મારીને કોણે પહેરાવ્યો હશે? મારા પિતાના બાહુમાંથી લોહી નીકળે છે, કોઈએ ઘાયલ કર્યા છે. આ ઘાયલ કરનારને આ સંસારમાં જીવતો ન રહેવા દઉં. હાથમાં પાણીની અંજલિ ભરી અને શ્રાપ આપ્યો છે. જેને પણ મારા પિતાની આ દશા કરી એને આજ તક્ષક 7મા દિવસે દંશ દેશે અને એનું મૃત્યુ થશે. શ્રાપના શબ્દો તક્ષક શમીકના મોઢામાંથી શ્રીંગીના મોઢામાંથી નીકળ્યા. થોડી વારે શમીક ઋષિ જાગ્યા અને જાગીને સમાધિમાં બધું જ દેખાયું હતું. ઊભા થઈ અને શમીકે શ્રીંગીને કીધું, બેટા ત્યાં શું કર્યું? ધર્મપાલો નરપતિ સતો સમ્રાટ બૃહસ્રવા, ધર્મનો પાલક સાક્ષાત ભાગવત સ્વરૂપ રાજા. બેટા નાની એવી ભૂલની આવડી મોટી સજા ન કરાય. ચીભડાના ચોરને ફાંસીની સજા ન અપાય. એ વખતે શ્રીંગીએ પ્રણામ કરીને કીધું, પિતાજી મને ખબર નહોતી આ વ્યક્તિ કોણ છે. મારા મુખમાંથી શબ્દો નીકળી ગયા. હવે તો બ્રહ્મ વાક્ય જનાર્દનમ, બ્રાહ્મણના મોઢામાંથી નીકળેલા વાક્યો જનાર્દન પણ ફેરવી ન શકે. હોની સો હો ગઈ, અબ ક્યાં કરે? હવે શમીકે કીધું કે જા કોઈ શિષ્યોને કે બિચારા પરીક્ષિતને જઈને જાણકારી આપે કે 7મા દિવસે એને મરવાનું છે. અને શમીકે શિષ્યોને રવાના કર્યા છે. શમીક અને 2 શિષ્યો દોડતા અહીંયા પરીક્ષિત પાસે આવે છે. આ બાજુ પરીક્ષિત સિંહાસને ચડવા જાય પણ પોતાનો માથાનો મુગટ હેઠો ઉતારે. અસલી પરીક્ષિત બારો આવે. કલિયુગ હટ્યો. અરે હું તો પાંડવોનું સંતાન, ધર્મ શબ્દ બોલું તો મને પાપ શબ્દ બોલું તો મને પાપ લાગે. આવો પુણ્યમાં માનનારો મારો પરિવાર અને હું આવડું મોટું પાપ કરીને બેઠો. મેં બહુ મોટો અપરાધ કર્યો છે. એ બ્રાહ્મણોના શિષ્યમાં પોતાના ગળામાં રહેલા કિંમતી હારોને તોડીને મૂકવા લાગ્યો. ભૂદેવો તમે મારા ઉપર કલ્યાણ કર્યું અને આ સંસારમાં પરીક્ષિત બહુ સારું બોલે છે, ધ્યાનથી સાંભળો. એ ભૂદેવો તમે મને શ્રાપ ન આપ્યો હોત તો ન જાણે આ કર્મને ભોગવવા માટે મારે કેટલાય જન્મો લેવા પડત. આ સંસારમાં બ્રાહ્મણ કોઈને શાપ આપતો જ નથી. તમે મને આશીર્વાદ આપ્યો છે કે આ જન્મમાં મારો છુટકારો થઈ જશે, આ જન્મમાં મારા કર્મનું ફળ મને મળી ગયું. બ્રાહ્મણ આ સંસારમાં દેખાવમાં લાગે શ્રાપ, પણ બ્રાહ્મણ કોઈ દિવસ શ્રાપ આપતો જ નથી. બ્રાહ્મણના શ્રાપમાં આશીર્વાદ છુપાયેલો જ હોય છે. પરીક્ષિતે ક્ષમા માંગી છે અને એ જ વખતે હાથમાં જળ લઈને અનશન લીધું છે કે હવે તો આ 7 દિવસ મારે આ સૃષ્ટિમાં રહેવાનું છે. હવે અન્ન કે જળ નહીં લઉં. અને અનશનનો સંકલ્પ કરી અને શુકતાલ તીર્થમાં ગંગાના કિનારે અનેક ઋષિ મુનિઓ બેઠા હતા. ત્યાં જઈને પ્રશ્ન કરે, 7 દિવસમાં મારે મરવાનું, મને મુક્તિનો માર્ગ બતાવો. અને એ વખતે બધા જ ઋષિઓ નિરુત્તર રહ્યા છે. બધા જ ઋષિઓએ કહ્યું કે એ પરીક્ષિત અમે હજારો વર્ષથી સાધના કરીએ, અમને પણ મુક્તિ મળે કે કેમ અમને અમારી ખબર નથી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતરામ કહી આવત નાહી. અંતરામ કહી આવત. અમે હજારો વર્ષથી જન્મથી ભક્તિ કરીએ, અમને હજી ભગવાન નથી મળ્યા. અમારે તને 7 દિવસમાં ભગવાન કેમ આપવા, કેમ બતાવવા? અને એ વખતે પરીક્ષિતને પ્રભુ યાદ આવે છે. સંતોના ચરણમાં બેઠો, ગંગાનો કિનારો, શુકતાલ તીર્થ. પ્રભુને આરાધન કરે, પ્રાર્થના કરે કે પ્રભુ હું માના ઉદરમાં હતો ત્યારે તો તું મને દર્શન આપવા માટે આવ્યો તો, શું મૃત્યુ વખતે પ્રભુ તમારું દર્શન મને નહીં થાય? કૃષ્ણ કૃષ્ણ મહાભાગ. પરીક્ષિત બોલે છે
કૃષ્ણ કૃષ્ણ મહાભાગ વન્નાથમ ગોકુલમ પ્રભુ ક્રાતુર્મર્હસી દેવા કૃપિતા ભક્તવત્સલ. હે ભક્તવત્સલ, હે કૃષ્ણ પુકારો. જ્યારે પરીક્ષિતે પાડ્યા એ વખતે પરમાત્માએ સુખદેવજીને પ્રેરિત કર્યા. વ્યાસ આશ્રમમાંથી ઊભા થઈ જાણે ભારતનું ભાગ્ય ઊભું થયું હોય. 16 વર્ષની અવસ્થા વાળો ફૂટડો યુવાન, જેના વાળ વિખરાયેલા હતા, જેની આંખ નાકના અગ્રભાગમાં સ્થિર હતી, દિગંબરના વેશમાં. તત્ર ભવત ભગવન વ્યાસ પુત્રો. સુખદેવજી મહારાજનું આગમન થયું અને મોટા મોટા ઋષિ મુનિઓ ઊભા થઈ અને દંડવત કરવા લાગ્યા. જોરદાર જય ઘોષ થયો. આપણે પણ એક વખત જોરદાર જય ઘોષ કરી લઈએ. બોલીએ સુખદેવજી મહારાજ કી